જે ચેલેન્જની રાજનીતિઓ કરે છે અને કહીએ છીએ આવનાર 2027માં વિજય થશે, આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થશે, ડંકાની ચોટ પર કહીએ છીએ. આજે આખું ભાજપ, આજે અહીંના ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય પોતે અને આખું ભાજપ કમ્પ્લેટ અહીંયા પંકજભાઈ રાણસરિયાની સામે ઊભું છે અને એકલો યોધો એક બાજુ સામે ઊભો છે. કે આજે જ્યારે મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો, અહીંયા મોટી સંખ્યામાં બેઠા સામે બેઠા છે, હું માનું છું ત્યાં સુધી 1000 થી વધારે લોકો ઊભા છે. ધારાસભ્યના ગામમાં 1000 થી વધારે લોકો ઉપસ્થિત છે એનો મતલબ સાફ છે કે ગામ આખું એના ભાણેજની સાથે ઊભું છે. અને ઇતિહાસ જેને ખબર ન હોય ચેક કરી લે કે જ્યારે મામા ભાણાની લડાઈ થઈ, અમે એમના મામાને કહીએ છીએ ભાજપ વાળા તમારામ ન આવે, અમે આનામ નહીં આવી, જે લડાઈ સામ સામી લડવી હોય લડો. ઇતિહાસ મથુરાનો ચેક કરીને પછી યુદ્ધના મેદાનમાં ઉતરજો. મથુરાનો ઇતિહાસ જોઈ લેજો, આજ દિવસ સુધીની તમામ લડાઈઓ જોઈ લેજો. તમામ જગ્યાએ ભાણેજનો વિજય થયો છે. હું તો એક એના ભાઈબંધ તરીકે, મિત્ર તરીકે વિનંતી કરું છું, પછી તરી વર્ષ સુધી સત્તા ભોગવી અમે રાજી થઈને ખુરશી ઉપરથી ઉતરી જાવ માન સન્માન સાથે. અમે પણ તમને ઇજ્જત આપવા માંગીએ છીએ. આવનાર 2027ની ચૂંટણી, એક વાત લખી રાખજો, આજના મારા શબ્દો જેતપર ગામના પાદરમાંથી બોલીને જાઉં છું. 27ની ચૂંટણીમાં સૌથી વધારે જો કોઈ ચર્ચા થતી હશે ને તો મોરબી માળિયા વિધાનસભાની ચર્ચા થતી હશે. બીજા શબ્દો એ પણ લખી લેજો કે અહીંયાથી જે વિજય થવાનો છે, જે ચેલેન્જની રાજનીતિઓ કરે છે અને કહીએ છીએ આવનાર 2027માં વિજય થશે, આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થશે, ડંકાની ચોટ પર કહીએ છીએ. ખેડૂતોની માટે એ વ્યક્તિ લડે છે, યુવાનો માટે લડે છે, બહેનો માટે લડે છે. આ જેતપર ગામના રોડ માટે થઈને લડવા ગયા, પંકજભાઈ પર કેસ થયો અને જે પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી દેવામાં આવ્યા, ત્યાર પછી આ રોડ બન્યો છે. મારી વાત સાચી છે આ કે ના? રોડ બન્યો એને કેટલો ટાઈમ થયો? તો ખાડા ચાલુ થઈ ગયા પડવાના. 7-8 મહિના નથી થયા. ગહારો જાજો છે એવું છે? ઘસારો જાજો હોય છે. વાત એ છે કે જ્યારે અહીંયા રોડની વાત હોય તો આમ આદમી પાર્ટી કે પંકજભાઈ રાણસરિયા લડે છે, ખરેખર તો આ નૈતિક જવાબદારી સત્તામાં બેઠેલા ધારાસભ્યની બને છે, ક્યાંક ને ક્યાંક તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા તમામ નેતાઓની બને છે. મારો કોઈ પણ વ્યક્તિગત આક્ષેપ નથી, પણ તમારી જવાબદારી શું છે તમે જ બધા ઓળખતા હશો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઘણા બધા એવા સભ્યો તમારી ધ્યાનમાં હશે. 5 વર્ષ 7 વર્ષ પહેલાનો ભૂતકાળ જુઓ તો સકડામાં મુસાફરી કરતા હતા, કાં તો કોકના મોટરસાયકલમાં ગામના જાપે લંગરિયા નાખતા, સિગ્નલ આપતા હતા, મને લેતા જાવ ને. આજે 1-1 કરોડ રૂપિયાની ગાડી વાપરે છે. કોણ છે એને આખું બંધ કરીને જોવો એટલે તમારી સામે એના ફોટા આવતા છે. હારા માણા ભેગા નતા બેહારતા, ઈવડાઈને ભાજપે ટિકિટ આપી, ભાજપમાંથી ચૂંટાણા, આજે કરોડો રૂપિયામાં રમે છે. એને ત્યાં કોઈ દી રેડ નથી પડતી, એમને રેડ નહીં પડે. એમને એટલે રેડ નથી પડતી કે જેટલા ભાજપના નેતાઓ હું જોઉં છું, અમારા એક પાડોશી ત્યાં કૂતરો છે, હાકલ નાખીને રાખે છે. ટોમી એટલે ટોમી બેસી જાય, ટોમી ઊભો થાય, ટોમી ઊભો થાય, ટોમી બહાર જતો રહે, ટોમી બહાર જતો રહે. ટોમી છે એને કોઈ દી વાંધો નથી આવવાનો, વાંધો એને આવવાનો છે. જે ભગતસિંહના વિચારો લઈને ફરે છે, વાંધો એને આવવાનો છે. ક્રાંતિકારીઓના વિચારો લઈને ફરે છે. અને આવનાર સમયમાં આ ટોમીની જિંદગી જીવનારા લોકોને પણ કહીએ છીએ કે એક વખત તમારા સ્વાભિમાન માટે થઈને જીવો, એક વખત લોકોના સુખાકારી માટે થઈને આગળ વધો. આ વિસ્તારની અંદર મોરબી વિધાનસભાના માળિયા તાલુકાની વાત હોય કે મોરબી તાલુકાની વાત હોય, અહીંયાના 3 ગામ એવા છે કે અદાણી દ્વારા હાઈ ટેન્શન લાઈન અહીંયાથી નાખવામાં આવે છે. મારી વાત સાચી છે? અમે વળતર મુદ્દે જ્યારે ખેડૂતોએ વાત કરી તો એ વખતે મારે જે વાત થઈ હતી અમુક ખેડૂતો સાથે કે ખેડૂતોની માંગણી એ હતી કે ખરેખર અમને 200 ગણું વળતર, ટૂંકમાં 200% મળવું જોઈએ. આમ તો આ કાયદાની વાત કરીએ તો ટેલિગ્રામ એક્ટ 1885માં અંગ્રેજોએ બનાવ્યો હતો.
ત્યાર પછી કાયદાઓમાં ફેરફાર થતા 2003માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો. આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જ્યાં સુધી ખેડૂતને સંતોષકારક વળતર ન મળે અને ખેડૂતની સહમતિ ન મળે ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કોઈ કંપનીએ પ્રવેશ કરવો નહીં. બીજી સાથે એક વાત એ પણ છે, આ કાયદો કહે છે, બીજી પણ વાત એ છે કે ખેડૂતના ખેતરથી શહેર કેટલું દૂર છે, જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર છે, રોડ હાઈવે કેટલો દૂર છે, આવનાર સમયમાં આ જમીનની કેટલી કિંમત વધી શકે એવું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી ખેડૂતને વળતરની રકમ નક્કી કરવી. એમાં પણ જો ખેડૂત વાંધો ઉઠાવે તો એ કેસ કલેક્ટરમાં ચાલે અને ત્યાર પછી ખેડૂતના આગેવાન આવ્યા હોય, ખેડૂત વતી વકીલ આવ્યા હોય, એની વાત સાંભળવી અને ખેડૂતે કલેક્ટરને કરેલી રજૂઆતની ગંભીરતાથી કલેક્ટરે નોંધ લઈ અને ખેડૂતની ફેવરમાં મેક્સિમમ જે થતું હોય એ કરી આપવું. આજે થાય છે શું? આજે પરિસ્થિતિ એ છે કે કંપની ખેડૂતના ખેતરમાં આવે એ પહેલા કલેક્ટરની ઓફિસમાં સેટિંગ કરી આવે છે. પછી ધારાસભ્ય આપણને એમ થાય કે આપણા માટે બોલશે, ધારાસભ્ય આરે ગોઠવાઈ ગયું હોય. આજે 979 રૂપિયાની માંગણી સાથે ખેડૂતો સહમત નથી. ખેડૂતોની વાત છે કે અમને ડબલ કરીને આપવા જોઈએ. આવનાર સમયમાં હાલ કહેવામાં એવું છે કે ચોમાસા માટેનું કામ બંધ છે, ચોમાસામાં કામ નહીં કરીએ. અમે તો એ કહીએ છીએ ખેડૂતોની માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી કામ ન કરતા ધારાસભ્ય શ્રીને કહીએ છીએ, વિનંતી કરીને કહીએ છીએ કે આવનાર સમયમાં ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક કોઈ કંપની વાળો જશે તો એ કંપનીની વિરુદ્ધમાં તમે લડાઈ લડવા તૈયાર રહ્યો. પંકજ રાણસરિયા તમારો ભાણો તમારી ભેગો ઉભો હોય છે એ લડાઈમાં. અને એનાથી પણ જરૂર પડશે રાજુ કરપડા એની પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી અને ખેડૂતોની લડાઈ લડવા માટે મોરબી માળિયામાં જરૂર પડે ત્યારે આવશે. ધારાસભ્યમાં પ્રમાણિકતા હોય, ખેડૂતો માટે, મજદૂરો માટે કે પોતાની વિધાનસભાના મતદારો માટે થોડો પણ પ્રેમ હોય તો એક વખત ખેડૂત માટે મેદાનમાં ઉતરીને બતાવે, આ સરકાર સામે આંદોલન કરીને બતાવે. અહીંયા જે ઇન્કમ ટેક્સના અધિકારીઓ, જીએસટીના અધિકારીઓ બળજબરીપૂર્વક દરેક કારખાનેદારોની લૂંટ ચલાવે છે એની સામે એકવાર અવાજ ઉઠાવીને બતાવે. જો પરિણામ એમનાથી ન મળતું હોય અમારી લાઈનમાં જોડાઈ જાય, સરકારને ઘૂંટણીએ પાડી દેવાની જવાબદારી સાથે અમે મેદાનમાં ઉતરાઈએ. તમે કહો છો કે અમારાથી નથી ગાંઠતા, અધિકારીઓ તમારું નથી ગાંઠતા, કંપની વાળા નથી ગાંઠતા, ખેડૂતના ઊભા પાકમાં તમે જેસીબી મશીન હકવી નાખો છો છતાંય કોઈ તમારું ગાંઠતું નથી. અમે કહીએ છીએ કે નો ગાંઠતા હોય તો એકવાર મેદાનમાં ઉતરો અને કા રાજીનામું આપી દો. નવા યુવાનો મેદાનમાં આવે, યુવાનોથી કામ થશે ને યુવાનો કામ ન કરી શકે રાજીનામું આપી દેશે. ચેલેન્જ થવી હોય તો શેની થવી જોઈએ? ચેલેન્જ એ થવી જોઈએ કે મારી વિધાનસભાનો એક પણ રોડ એવો બતાવી દો કે જેના પર ખાડા હોય. મારી વિધાનસભાનું એક ગામ એવું બતાવી દો જ્યાં સિંચાઈનું પાણી ન પહોંચ્યું હોય. આજે માળિયા તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણીની રાહ જોવે છે. ક્યારે સિંચાઈનું પાણી મળશે એની રાહ જોવે છે. અમે તમે 25-30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, અહીંયા પણ ભાજપના ધારાસભ્ય હોય, તેમ છતાંય જો ખેડૂતને સિંચાઈનું પાણી ન મળતું હોય મતલબ સાફ છે કે ખેડૂતની પીડા ધારાસભ્ય સમજ્યા નથી. ખેડૂતની પીડા ધારાસભ્ય સમજતા નથી. આવનાર સમયમાં જ્યારે પણ પીજીવીસીએલ નો પ્રશ્ન હશે, ખાસ કરીને હમણાં સ્માર્ટ મીટરનો મુદ્દો ખૂબ ચાલ્યો છે. તમારે મોરબીમાં લગાવે છે સ્માર્ટ મીટર? આ વિરોધ કરવાનો ઠેકો એમ આપવાળાએ જ લીધો છે, બીજા કોઈને છે જ નહીં જવાબદારી. સ્માર્ટ મીટરનો વિરોધ કરવાનો, રોડ તૂટી જાય તમે ખાડા પૂરવા જાવી, દવાખાને જાવી તો ડોક્ટર ન હોય ત્યાં રજૂઆત કરવા જાવી, નિશાળે જાવી ત્યાં ત્યાં પૂરતા શિક્ષકો ન હોય. આની રજૂઆત અમારે મામલતદારને કરવી હોય કે મામલતદારે કાર્યક્રમમાં બહાર ગયા છે. હવે અધિકારીઓ દ્વારા કાર્યક્રમ યોજાય એમાં ભાજપના નેતાઓ આગલી લાઈનમાં ઉભા હોય. ભાજપનો કાર્યક્રમમાં અધિકારીઓ ઉભા હોય. એક સિક્કાની બે બાજુ જેવું કામ છે. અને ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો જો કોઈએ ભવિષ્યમાં શીખવું હોય, ટ્રેનિંગ લેવી હોય તો આજના અધિકારીને આજના ભાજપના નેતાને મળી લેવું. વાત એ છે કે આ વિસ્તારના પ્રશ્નો છે એમાં ખાસ કરીને આવનાર સમયમાં જે સૌથી મોટી સમસ્યા છે
તમામ દોસ્તો મિત્રોએ યાદ રાખવાની વાત હું કરવા માટે આવ્યો છું. આ વાતને લઈને ગંભીરતાથી અહીંથી જ્યારે ઊભા થાવ ત્યારે એક મન બનાવીને ઊભા થજો કે રાજુ કરપડાએ કરેલી વાતમાં કંઈક દમ હતો. સ્માર્ટ મીટરની લડાઈ આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં લડે છે. આજે ડંકાની ચોટ પર હું કહી શકું કે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ થયું હોય એટલે કે એના પર બ્રેક લાગી હોય તો માત્ર ને માત્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી છે ને એના કારણે આજે સ્માર્ટ મીટર તમારા ઘરમાં નથી લાગ્યું. હવે બીજી વાત કરું કે સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા ભાજપના નેતાઓએ ગણાવ્યા, પીજીવીસીએલના અધિકારીઓએ પણ ગણાવ્યા. અમે કાયમ માટે કહેવા આવ્યા છીએ એક સ્માર્ટ મીટર જે છે એ તમારા ઘરમાંથી સાની માની ખૂણે ખચકેથી ચોરી કરવા માટેનું એક યંત્ર છે. કેવી રીતે ચોરી કરશે? સ્માર્ટ મીટરના નેગેટિવ પાસા તો ઘણા બધા હતા, પણ એમાં સૌથી મહત્વનું પાસું એ છે કે સ્માર્ટ મીટર જેના ઘરે લાગશે આવનાર સમયમાં આ સરકાર રાતનું જે યુનિટ બળશે, રાતના યુનિટ વપરાશે એનો ચાર્જ પણ અલગ લેવાની છે. દિવસના યુનિટનો ચાર્જ હાલ રેગ્યુલર ચાર્જ છે એ લેવાની છે. ઘણા બધાને એવું લાગતું હોય છે કે આવું કઈ શક્ય છે ખરા? સાદું મીટર હતું એને નથી ખબર પડતી કે અત્યારે રાત થઈ ગઈ. સ્માર્ટ મીટર એટલે મૂકવાનું છે એને ખબર પડે છે કે અત્યારે રાત થઈ ગઈ. ગઈકાલે હું ગઢડામાં અને બોટાદમાં હતો. પંકજભાઈ એવા ઘણા બધા નાના નાના કારખાનેદારો છે કે જેને ત્યાં સ્માર્ટ મીટર 6 મહિના પહેલા લાગ્યું છે. અત્યારે એમને 3 વર્ષ સુધીનું પર યુનિટે 45 પૈસા વધારાનું બિલ, રાત્રિના જેટલા યુનિટ વપરાણા એનું 3 વર્ષનું એવરેજ બિલ આપવામાં આવ્યું છે. આ વાત તો અમે 1 વર્ષ પહેલા કહેતા હતા. આજે પણ કહીએ છીએ એક સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ આવે તો આમ આદમી પાર્ટીની ટીમ તમારી માટે લડશે. શહેરોમાં અત્યારે લગાડવાના ક્યાંક ને ક્યાંક અખતરા કરે છે, ચાલુ કરે છે. આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં તો લડશે જ. મેં પહેલા પણ કહ્યું હતું, આજ પણ કહું છું કે અમારા કોઈ ખેડૂતના ખેતરમાં સ્માર્ટ મીટર લગાવવા કોઈ અધિકારી જશે, પોલીસને સાથે લઈને પણ જશે, ગમે એવડી પરમિશન મંજૂરી લઈને પણ આવ્યા હશે. ઓન કેમેરા કહું છું, જે ખેડૂતના ખેતરમાં પહેલી વાર સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ અધિકારી પ્રવેશ કરશે એની સામી કાયદાકીય લડાઈ લડવાની થાય તોય ભલે, અને ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની થાય તોય ભલે, અને આખરી લડાઈ ભગતસિંહના માર્ગે લડવાની થાય તોય ભલે. કોઈ ખેડૂતમાં રાજુ કરપડા જીવે છે ત્યાં સુધી કોઈ ખેડૂતના ખેતરમાં પીજીવીસીએલ નો અધિકારી સ્માર્ટ મીટર લગાવવા ન જાય. આ વિનંતી કરું છું. એક પણ ખેડૂતના ખેતરમાં જો સ્માર્ટ મીટર લગાડવાના પ્રયત્ન કર્યા તો જે દિવસે દુનિયામાં રાજુ કરપડા જીવતો નહીં હોય તે દિવસે આ પ્રયત્ન થશે. બાકીની આ ખાપી થઈ જવાની તૈયારી સાથે આવ્યા છીએ. એવી વાતો કરવાની નથી કે માત્ર બસ સ્ટેજ ઉપરથી શું બોલી લીધું, ગ્રાઉન્ડ ઉપર શું કરી લીધું. આજ સુધી જે અધિકારીઓને અમે ભટકાણા છીએ એ અધિકારી 12 મહિના એના હારણ ઘીરે નથી ગયા. શરમ અનુભવે છે. વાત એ છે કોઈને ઉતારી પાડવા માટે આપણે નથી જતા, પણ આપણા 5 ખેડૂતને બાપડાને અભણને મોકલ્યા હોય એ ખેડૂતને મોકલીએ એટલે અધિકારી જેવો બિહેવિયર કરવાનો. ખરેખર બિહેવિયર તો નોકર જેવો થવો જોઈએ. અમે તમને ક્યારેય એવું નથી કીધું નોકર છો. આપણે ગામડામાં તો આપણે પહેલા કામ આપણે ત્યાં કરતા એને હાથી કહેતા હતા. અધિકારીઓ તો આમ ગણો તો આપણા હાથી છે. ખેડૂતની ભાષામાં કહીએ તો એને હાથી કયો નથી ગમતું, નોકર કયો નથી ગમતું. નથી એટલે ગમતું કે અંગૂઠા સાહેબ અભણ જેવા નેતાઓ એને સાહેબ સાહેબ કરવા લાગ્યા છે. ત્યારથી અધિકારીઓને એવું થયું છે પ્રજાના રાજા અમે છીએ. ખરેખર આપણા હાથી છે. આવું જો કોઈ ભાન કરાવવાનું હોય તો આમ આદમી પાર્ટીના નેતા કરાવવાના છે. એટલે અધિકારીઓને આપવાળા નથી ગમતા. પણ વાત એ છે, ગમશે નહીં ગમે પછીની વાત છે. 2020માં ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા, ત્યારબાદ ઈસુદાનભાઈ ગઢવી જોડાયા, ત્યારબાદ અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં, અનેક કાર્યકર્તાઓ જોડાયા. આજની પરિસ્થિતિ એ છે કે ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે, સંકલ્પ કરી લીધો છે કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભ્રષ્ટ ભાજપના ગુજરાતમાંથી મૂળિયા ઉખેડી નાખવામાં સફળ થશે. જે લોકો કહેતા હતા કે ભાજપની સામે ચૂંટણી ન જીતી શકાય, વિસાવદરની વાત કરીશ તો એવું કહે છે એક સીટ જીત્યા એમાં ઉપાડો લીધો. એ કઈ રીતે નથી પૂગવા દેતા, પણ એમને એ કઈ રીતે નહીં પૂગવા દઈએ એ પ્રતિજ્ઞા એમે લીધી છે. આવનાર સમયમાં ખૂબ મોરે મોરાની ખૂબ વાતો થઈ છે, બરાબર છે,
મોરે મોરો તો 27 મોરબી માળિયા વિધાનસભામાં થવાનો છે, એ લખી રાખજો. વાત એ છે કે આપણે બધાએ જેવી રીતે બલુંગમાં બેહવી અને ક્યાંક પટ્ટો બાંધી દો, આપણે બધા સીટ બેલ્ટ બાંધીને જોયા કરવાનું છે મામા ભાણાની લડાઈ. જ્યારે તમને એવું લાગે ભાઈનું ઉપર સેટિંગ છે કમલમમાં, એ કે ટિકિટ જ નહીં આપે, જ્યારે તમને એવું લાગે છે, હું તમને એ પણ નથી કહેતો કે તમે આ વ્યક્તિની સાથે રહેજો, આ વ્યક્તિની સાથે રહેજો, પણ તમને એવું લાગે છે કે આ વિધાનસભાને કોઈ દબંગ નેતાએ ગુલામ બનાવવાના પ્રયત્ન કર્યા છે, ક્યાંક અહીંયા તમે સભામાં આવો છો, રેલીમાં આવો છો, તમને રોકવાના પ્રયત્ન થાય છે, તમારા બાળકોને, તમારા યુવાનોને ક્યાંક ને ક્યાંક દબાવવા, ધમકાવવાના પ્રયત્ન થાય છે, તો આવા દબંગ નેતાની આંખમાં આંખ નાખી અને ડંકાની ચોટ પર પગ પછાડીને વાત કરી શકે, આ વિસ્તારને ગુલામીમાંથી બહાર કાઢી શકે તો માત્ર એક એવો નેતા છે પંકજ રાણસરિયા. આવનાર સમયમાં તમને વિનંતી કરવા આવ્યો છું, ખંભે ખંભો આપી અને પંકજ રાણસરિયાને ક્યારેય એકલો ના પડવા દેતા. આજે આખું ભાજપ, આજે અહીંના ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય પોતે અને આખું ભાજપ કમ્પ્લેટ અહીંયા પંકજભાઈ રાણસરિયાની સામે ઊભું છે અને એકલો યોધો એક બાજુ સામે ઊભો છે તમારી પર ભરોસો રાખીને કે આવનાર સમયમાં તમે લોકો એને એકલો નહીં પડવા દો. અહીંયાની લડાઈ કોઈ નાની લડાઈ નથી દોસ્તો. આ લડાઈ તમારા આત્માને પૂછજો, આ લડાઈ કોઈ નાની લડાઈ નથી. આ લડાઈમાં માથે કફન બાંધીને મેદાનમાં ઉતરી શકે એ જ વ્યક્તિ અહીંયા લડાઈ લડી શકે. અને માથે કફન બાંધીને અહીંયા પંકજભાઈ રાણસરિયા ઉતર્યા છે ત્યારે એકલો ના પડે. આ જવાબદારી અહીંયા ખૂણે ખૂણે બેઠેલા, દૂર દૂર બેઠેલા તમામ માતાઓ, ભાઈ બહેનોની છે. આ વ્યક્તિ એકલો ના પડવો જોઈએ. યુવાન ક્યારે, મરણિયો યુવાન ક્યારે મળે છે? એક યુવાનને વર્ષો થઈ જાય છે ત્યારે મેદાનમાં એક નવો યુવાન આવે છે, અને એ યુવાનને આપણો સાથ સહકાર નહીં મળે ને તો આવનાર સમયમાં ક્યારેક એવું બને કે યુવાનનું બલિદાન એળે જાય, યુવાને પોતાની યુવાની કસી નાખી હોય અને પરિણામ ન મળે તો મને ને તમને એ દુઃખ થશે. ફરીવાર એવો યુવાન મેદાનમાં આવતા ખૂબ વાર લાગશે. વિનંતી એ કરું છું કે આજની આવડી મોટી લડાઈમાં, ધસમસતા પ્રવાહમાં એક તમારા ગામનો ભાણો કૂદી પડ્યો છે. મને ભરોસો છે મારા મિત્ર પર, પાછું ડગલું ક્યારેય ભરવાનો નથી. સામે મોત આવી જાય તો ભલે આવી જાય, પાછું ડગલું ભરવાનો નથી, પણ હામા કાંઠે પહોંચાડવાની જવાબદારી અહીંયા બેઠેલા હજારો લોકોની છે કે એ યુવાનને બુડવા નથી દેવાનો, પાછો નહીં આવે, બુડવા નહીં દેતા, હામા કાંઠે પહોંચાડવાની જવાબદારી છે. પછી ખેડૂતો માટેની લડાઈ હશે તોય ભલે, યુવાનો માટેની લડાઈ હશે તોય ભલે, બેરોજગારી યુવાનો જે ભોગવી રહ્યા છે એના માટે લડવું હોય કે બહેનો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે એના માટે લડવાની વાત હશે તોય ભલે પંકજ રાણસરિયા લડશે. અને આવનાર સમયમાં અમે જોઈએ છીએ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય બન્યા પછી ગદાણી ફદાણી કયા કંપની વાળાની તાકાત છે ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી શકે.